ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ. ફરી ગયો જીગરભાઈ. એવું છે? ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ. ઓકે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભં કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. બહુવ્રીહી સમાસમાં કોઈને કઈ સમજાયું ના હોય એવું કઈ છે? બધાને લગભગ 80% 60 થી 80% સમજણ પડી ગઈ હશે અને એટલી બસ છે, બાકીની પ્રેક્ટિસ થી આવશે. ઓકે, એટલે તમને એવું થાય કે હજુ બરાબર સમજણ નથી પડતી, ફિલિંગ હોય, પણ પછી એ કાળે કરીને જેમ જેમ પ્રેક્ટિસ કરીએ તેમ તેમ આપણને સ્પષ્ટ થતું જાય. ઓકે, આજે હવે તત્પુરુષ સમાસ. આ તત્પુરુષ સમાસ છે એમાં જે બે શબ્દો છે એ બે શબ્દોમાં પ્રાધાન્ય કોનું છે? ઉત્તર પદનું. હા, એટલે બે પદ છે, શબ્દ એટલે કે બે પદ છે, એમાં ઉત્તર પદ પ્રધાન છે. એનો અર્થ છે કે સમાસનું શબ્દ બને ત્યારે એનું જે લિંગ નક્કી થાય એ ઉત્તર પદને આધારે નક્કી થાય છે. બરોબર, એટલે ઉત્તર પદ પ્રધાન તત્પુરુષ સમાસ છે. ઓકે, તત્પુરુષ સમાસમાં ઉત્તર પદ સામાન્ય રીતે પ્રાધાન્ય લે છે. તત્પુરુષ સમાસના 4 પ્રકાર છે, આપણે જોયેલું છે. સામાન્ય, કર્મધારય, દ્વિગુ અને નંજ સમાસ. એ પ્રકારના 4 સમાસ છે. હવે સામાન્ય તત્પુરુષ કોને કહેવાય છે? કે જેમાં પહેલો બે પદ છે, એમાં પહેલું પદ છે એને કોઈક ને કોઈક વિભક્તિ લાગે. પ્રથમા વિભક્તિ સિવાય પહેલું પદ છે એને પ્રથમા વિભક્તિ સિવાયનો વિગ્રહ કરીએ ત્યારે આપણે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી વિભક્તિ નો ત્યાં એડ કરવી પડે વિગ્રહ કરતી વખતે, અને ત્યારે એને કહેવાય છે સામાન્ય તત્પુરુષ. કર્મધારય તત્પુરુષ છે એમાં બંને શબ્દ પ્રથમા વિભક્તિમાં જ હોય છે. ઓકે, કર્મધારય સમાસમાં બંને શબ્દ પ્રથમા વિભક્તિમાં હોય છે. દ્વિગુ સમાસ છે એની શું વિશેષતા છે? કોને યાદ છે? એ સંખ્યા બતાવે છે. સંખ્યા બતાવે છે ને, એમાં સંખ્યા પૂર્વક દર્શાવે છે, એટલે ત્રિલોકી, ત્રણ લોક એવું. બરોબર છે, એ વસ્તુ બરોબર છે, તમે એક્ઝામ્પલ યાદ રાખ્યું સરસ, એવી રીતે યાદ રખાય. પણ એની જે સૂત્ર છે સંખ્યા પૂર્વો દ્વિગુ, એટલે એનો અર્થ શું થાય? પહેલા સંખ્યા, પહેલો પદ જે છે સમાસના બે શબ્દો બે પદ વચ્ચે, એમાં પહેલું પદ છે એ કયું છે? સંખ્યાવાચક છે, એને કહેવાય છે દ્વિગુ. દ્વિગુ તત્પુરુષ સમાસ, દ્વિગુ બહુવ્રીહી સમાસ પણ આવે છે. ઓકે, એટલે તત્પુરુષ સમાસ અવ્યય પણ આવે છે. એટલે આ રીતે જુદા જુદા છે. પણ દ્વિગુ તત્પુરુષ સમાસ છે એનો અર્થ છે કે એમાં ઉત્તર પદનું પ્રાધાન્ય છે. આગળ છે નંજ સમાસ. નઈ તત્પુરુષ સમાસ और નંજ આપણે કહી શકીએ. તો એ પણ આપણે પણ નંજ બહુવ્રીહી જોયો હતો. નંજ બહુવ્રીહી ગયા વખતે જોયું, એમાં અનાથઃ, ન નાથઃ, યસ્ય સહ, અવિદ્યમાનઃ, તો આ બધા શબ્દો જે છે એ ન નો આપણે એવો અર્થ કર્યો હતો, પણ એમાં અન્ય પદ પ્રાધાન્ય હતું, જ્યારે અહીંયા કેવું છે? ઉત્તર પદનું પ્રાધાન્ય છે. એટલે નંજ તત્પુરુષ સમાસ જે છે એમાં તત્પુરુષ હોવાને કારણે ઉત્તર પદનું પ્રાધાન્ય છે, પણ
માં શું છે કે નંજ એટલે એનો નિષેધાત્મક છે. નંજના જુદા જુદા અર્થ થાય છે અને એને આપણે જોઈશું, અથવા તો કે જોયા છે નંજના? નથી જોયા લગભગ. એના 6 અર્થ થાય છે, એને આપણે પછી જોઈશું. ઓકે, અહીં 6 વિભક્તિમાં સામાન્ય તત્પુરુષ છે એની વાત કરે છે. એટલે કે છે અહીં 6 વિભક્તિના રૂપ પૂર્વપદ તરીકે હોઈ શકે છે, માટે 6 પ્રકારના સામાન્ય તત્પુરુષ સંભવિત છે. કયા છે સામાન્ય? દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી. આગળ શું કહે છે? પ્રથમા તત્પુરુષ સમાસ જેવો કોઈ સમાસ અષ્ટાધ્યાયીમાં નથી. પ્રથમા આ શબ્દ જે છે એ શબ્દ આપણે જોવાનો, યાદ રાખવાની જરૂર નથી, પણ સમજવાનું છે કે પ્રથમા તત્પુરુષ સમાસ એવો કોઈ સમાસ નથી. પરંતુ તાદૃશ વ્યવહાર, તાદૃશ વ્યવહાર એટલે લૌકિક જગતમાં જે લોકો ભાષા બોલતા હોય છે અને એમાં એવું જોવા મળે છે, એટલે પ્રથમા તત્પુરુષ સમાસ પણ ગણી શકાય એવો વ્યવહાર જોવા મળે છે. માટે પણ સામાન્ય રીતે પ્રથમા તત્પુરુષ હોય છે એને કર્મધારય તરીકે જ ઓળખવામાં આવે છે. બરોબર, કર્મધારય તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે પ્રથમા તત્પુરુષ સમાસ કોઈક એવા સંજોગો હોય તેમાં એને કહી શકાય છે. જો કે ખરેખર એ ષષ્ઠી વિભક્તિના અપવાદ રૂપ ગણી શકાય છે. બરોબર, આ એનું લક્ષણ છે કે ષષ્ઠી વિભક્તિનો ત્યાં અપવાદ કર્યો છે. એટલે સામાન્ય રીતે છઠ્ઠી વિભક્તિથી આપણે લગાવીએ અને એનો અર્થ મળે. ષષ્ઠી વિભક્તિનો અર્થ શું થાય? નોની, નુના. પણ એવો અર્થ નથી થતો. પણ આપણે જ્યારે એનો અર્થ જ્યારે કરવાનો હોય તો પ્રથમા વિભક્તિ જેવો જ એનો અર્થ કરવો પડે. એટલા માટે કહેવામાં આવે કે ષષ્ઠીને બદલે પ્રથમા તત્પુરુષ સમાસ એને કહેવાનો. ઘણી બધી વખત શાસ્ત્રમાં એવું જોવા મળે છે, માત્ર પ્રથમા વિભક્તિ જ નહીં પણ ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ તૃતીયા વિભક્તિ માટે પણ થયો હોય, ચતુર્થી માટે પણ થયો હોય, અને એ બધી જ વિભક્તિઓનો અર્થે ષષ્ઠી વિભક્તિનો અર્થ થયો હોય. એટલે ષષ્ઠી વિભક્તિ જે શેષે ષષ્ઠી કહ્યું છે, સૂત્ર જે શું કે છે, આગળ બધા જ પ્રકારના સમાસ થઈ ગયા. દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, બધું સોરી એવું નહીં, પણ બહુવ્રીહી અને જે આગળ કહીએ કે અવ્યયી ભાવ સમાસ, એ બધા જ સમાસ કહી દીધા. પછી જે બાકી રહ્યો સમાસ એને શું કહેવામાં આવે છે? શેષે ષષ્ઠી. તો એ શેષે ષષ્ઠી જે છે એનો નિયમ આ અંતર્ગત પણ લાગુ પડે છે. એટલે ષષ્ઠી વિભક્તિ પ્રથમા અર્થે લેવાની છે, ષષ્ઠી વિભક્તિ તૃતીય અર્થે લેવાની છે. એવું આપણે જ્યારે વેદાંતનું શ્રવણ કરતા હોઈએ ત્યારે આવું આપણને જોવા મળતું હોય છે. એટલે ષષ્ઠી વિભક્તિને તૃતીયામાં પરિણમિત કરે અને પછી સમાસ કરે, કે પ્રથમા વિભક્તિમાં પરિણમિત કરે અને પછી સમાસ કરે. એનો અર્થ જે છે ષષ્ઠી વિભક્તિ જેવો હોય, અથવા તેનો અર્થ છે પ્રથમા વિભક્તિ જેવો હોય અને ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય લાગ્યો. બરોબર, એટલે આપણે આ રીતે એને જોવા મળે છે. ઓકે, હવે આપણે જોઈશું દ્વિતીયા તત્પુરુષ સમાસ. સામાન્ય તત્પુરુષ અંતર્ગત દ્વિતીયા તત્પુરુષ સમાસ. આ સમાસને દર્શાવતા 6 સૂત્રો છે. બરોબર, નંબર આપ્યો છે અહીંયા, એ આપણે ભવિષ્યમાં ક્યારેક જોઈએ ત્યારે નંબર આપણો કામનો છે. અત્યારે માત્ર અહીંયા રેફર કર્યો છે અને સૂત્ર પણ લખેલું છે અને શબ્દો છે કેટલાક. કયા શબ્દો છે? દ્વિતીયા તત્પુરુષ સમાસ થાય. દ્વિતીયા તત્પુરુષ સમાસ કયા શબ્દોની સાથે થાય છે? તો લિસ્ટ આપ્યું છે: શ્રિત, અતીત, પતિત, ગત, અત્યસ્ત્ર, પ્રાપ્ત, આપન્ન. આ બધા શબ્દોની સાથે દ્વિતીયા તત્પુરુષ સમાસ થાય છે. એવા 2-1-24 થી 2-1-29 છે. આપણે માત્ર અહીંયા એક જ સૂત્ર લીધું છે. એટલે આ શબ્દોની સાથે આપણે શું કરવાનું છે? દ્વિતીયા તત્પુરુષ સમાસ કરવાનો છે. દ્વિતીયા વિભક્તિમાં અંત થતા શબ્દને અહીં દર્શાવેલ શ્રિત, અતીત વગેરે શબ્દ સાથે જોડવામાં આવતા જે સમાસ થાય છે એને દ્વિતીયા તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે.
જોઈએ પહેલું પદ જે છે એ દ્વિતીય વિભક્તિમાં હોય અને બીજા પદ તરીકે આ બધા શબ્દો હોય, આમાંથી કોઈ એક શબ્દ હોય. ઓકે, આ બધા શબ્દ એટલે શું છે? આમાંથી કોઈ એક શબ્દ હોય અને ત્યારે એને દ્વિતીય તત્પુરુષ કહેવામાં આવે છે. અહીંયા જોઈએ કષ્ટમ શ્રિતઃ, તો શ્રિત શબ્દ છે અહીંયા, તો શ્રિત શબ્દ છે તો એની આગળનો જે છે એને શબ્દને દ્વિતીય વિભક્તિમાં જ મૂકવામાં આવે. તો કષ્ટમ શ્રિતઃ સમાસ શું થાય છે? કષ્ટશ્રિતઃ. બરાબર, કષ્ટશ્રિતઃ બે શબ્દોને ભેગા કર્યા અને કષ્ટશ્રિત પ્રાતિપદિક થયું અને ઉત્તરપદ પ્રધાન છે. તો અહીંયા શ્રિતઃ શબ્દ છે શું છે? એ પુલ્લિંગને દર્શાવે છે. પ્રથમા વિભક્તિ એક વચન છે તો અહીંયા પણ શું થશે? પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ જ લાગશે. એટલે કષ્ટમ કષ્ટશ્રિતઃ, જે કષ્ટને પામેલો છે. હવે સ્ત્રીલિંગ હોય તો શું કરવું પડે? કષ્ટશ્રિતા. પ્રાતિપદિક શું છે? કષ્ટશ્રિતા. પ્રથમા વિભક્તિ એક વચન શું થાય? કષ્ટશ્રિતા. ઓકે, ક્લિયર છે? બરોબર. અથવા તો કષ્ટમ શ્રિત, શ્રિતમ, કષ્ટશ્રિતમ. ઓકે, આ પ્રમાણે જે કષ્ટને પામેલો છે, જેને કષ્ટ થઈ રહ્યું છે એ કષ્ટને પામેલો છે. ઓકે, કૂપમ પતિતઃ, તો કૂપમ પતિતઃ તો આપણે પતિત શબ્દ છે, જનરલી શું કૂવામાં પડેલો છે, તો કઈ વિભક્તિ આવે? સપ્તમી વિભક્તિ. પણ અહીંયા એનો અપવાદ રૂપ કહેવાય કે જ્યારે પતિત શબ્દ આવે ત્યારે એ પતિત શબ્દની સાથે દ્વિતીય વિભક્તિમાં જ સમાસ તમે કરો તો એ પ્રમાણે જ થાય. સમાસ તમે કરો તો દ્વિતીય વિભક્તિમાં જ આગળનો શબ્દ મૂકવો પડે. પણ જો તમે સમાસ નથી કરતા તો કૂપે પતિતઃ બે શબ્દ જુદા છે. બરાબર, જો તમે સમાસ કરો તો પછી દ્વિતીય વિભક્તિ જ ત્યાં ઉપયોગ કરવો પડે આ શબ્દની સાથે. અર્થ શું થાય છે? જે કૂવામાં પડેલ છે, જે કૂવામાં પડેલો છે એને કહેવામાં આવે કૂપ પતિતઃ. ગ્રામમ ગતઃ, ગતઃ એટલે ગયેલો, તો ગ્રામમ ગતઃ તો ગામમાં ગયેલો, જે ગામ ગયો છે તે. બરોબર, ગામમાં જે ગયો છે તે, અને એટલે ગ્રામમ ગતઃ. ક્લિયર છે બધાને? ઓકે, આગળ શું છે? શરણમ આગતઃ. હવે ગત શબ્દ છે એની સાથે ઉપસર્ગ લગાવ્યો આગત. ગતની આગળ આ લાગ્યો, વી પણ લાગી શકે, વિગત, પરિગત, સમગત, આ બધા આગળ ઉપસર્ગ લાગી શકે. અહીંયા આ અર્થ કર્યું છે, પણ ગમ ધાતુની સાથે આ ઉપસર્ગ લાગે તો એનો અર્થ વિરુદ્ધ થઈ જાય છે. ગમ ધાતુ છે એ કયા અર્થમાં છે? જવાના અર્થમાં. જવાના અર્થમાં છે. પણ આગળ ઉપસર્ગ લાગે તો એનો અર્થ શું થઈ જાય? આવવું. આવવું થઈ જાય. એટલે શરણમ આગતઃ, તો શરણે આવેલ, શરણે આવ્યો છે. તો જે શરણે આવ્યો છે, જે આશ્રય આવ્યો છે એને શું કહે? શરણાગતઃ. પણ એનો સમાસનો વિગ્રહ કેવી રીતે થાય? કારણ કે ગત શબ્દ છે એની સાથે દ્વિતીય વિભક્તિનો શબ્દ આવે એટલે શરણમ ગતઃ, શરણમ આગતઃ, એ પ્રમાણેનો વિગ્રહ થશે. સુખ પ્રાપ્ત, પ્રાપ્ત શબ્દ પણ અહીંયા છે, તો સુખને પામેલો છે. સુખ પ્રાપ્ત, જેણે સુખ પ્રાપ્ત કર્યું છે તે, એટલે સુખ પ્રાપ્ત. ઓકે, અન્નમ બુભુક્ષુઃ, અહીંયા બુભુક્ષ શબ્દ તો છે નહીં, બરોબર, એટલે અહીંયા બધા સૂત્રો દર્શાવેલા છે 2:1:24 થી 2:1:29. બરાબર, એમાંથી કોઈક સૂત્રમાં આ શબ્દ અહીંયા આવતો હશે. એટલે અન્નમ બુભુક્ષુઃ, જે અન્નનો ભૂખ્યો છે તે, અન્નનો ભૂખ્યો.
તો અન્નનો ભૂખ્યો અને શું થાય? અન્ન બુભુક્ષુ. બુભુક્ષુ શબ્દ જે છે એ જેને ઈચ્છા છે તે, ભોગવવાની ઈચ્છા છે તે બુભુક્ષુ. એમાં ભુજ ધાતુ છે, બે અર્થમાં છે. એમાં ખાવાના અર્થમાં છે અને અભ્યવ્યહાર એટલે એનો જુદો અર્થ થાય છે. એના ઘણા અર્થ ત્યાં દર્શાવેલા છે. એક છે ખાવાના અર્થમાં ભુજ. મુમુક્ષુ જેવું. હા, મુમુક્ષુ ની જેમ અર્થ બદલાઈ જાય. હા, મુમુક્ષુ જે છે એમાં મુચ છે ધાતુ. મુચ એટલે છૂટવું. અને અહીંયા જે છે ભુજ ધાતુ એટલે ખાવાના અર્થમાં. તો ભુજમાંથી આ એક એવું છે શબ્દ જેમાં ધાતુ બેવડાય છે. ભુજ ભુજ, પછી ભૂ ભુજ, ભુભુજ અને પછી બુભુજ અને જકારનો પછી કકાર થયો, પછી આગળ પ્રત્યય લાગેલો છે સન પ્રત્યય એટલે એનો સ છે અને પછી અનો ઉ થયો છે. એ બધું આ થાય છે ને શબ્દ બુભુક્ષુ. જેને ખાવાની ઈચ્છા છે એને કોણ કહેવાય? બુભુક્ષુ. શું ખાવાની ઈચ્છા છે? તો કે અન્ન. અન્ન ખાવાની ઈચ્છા છે તો એ શું છે? બુભુક્ષુ. અન્નમ બુભુક્ષુ. ગુરુ શુશ્રુષુ. આમાં પણ શું છે? ઈચ્છાના અર્થમાં સન પ્રત્યય લાગેલો છે. યાદ રાખવાની જરૂર નથી, માત્ર સાંભળવાનું. શુશ્રુષુ તો જે છે શ્રુ ધાતુ સેવાના અર્થમાં અને પછી એ જે છે શુશ્રુષુ એ પ્રમાણે એ શબ્દ બને છે. ગુરુ શુશ્રુષુ એટલે ગુરુની સેવા. ગુરુની સેવા કરનાર જે કરે છે એને કહેવાય ગુરુ શુશ્રુષુ. કયું પ્રાતિપદિક શું છે આનું? ગુરુ શુશ્રુષુ. પ્રાતિપદિક શું થાય? શ્રુ. ગુરુ ગુરુ શુશ્રુષુ. શુશ્રુષુ. બરાબર, એ પ્રાતિપદિક થાય. પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ થાય છે ગુરુ શુશ્રુષુ. કેવી રીતે રૂપ થાય ને? પ્રમાણે. ગુરુ ગુરુ શબ્દ પ્રમાણે. પ્રમાણે. ગુરુ શબ્દની પ્રથમા વિભક્તિ શું છે? ગુરુ ગુરુહુ. ઓકે, કોઈ શબ્દ બોલશે? કોઈ ગુરુહુ. ગુરુ શબ્દ કોને યાદ છે? જી બોલો. હા, બીજા કોઈ? મૈયાજી તમે કહો તો ખ્યાલ છે. બીજા કોને યાદ છે ગુરુ શબ્દ? હિમાલીબેન, હવે તમે પાછળ પડી ગયા. શીતલબેન, હિમાલીબેન, કોણ બોલશે? સરોજબેન, બેલાબેન. હું બોલું? હું બોલી શકીશ. હા બોલો હિમાલીબેન. ગુરુહુ ગુરુ ગુરવઃ ગુરુ ગુરુ ગુરુન ગુરુણામ ગુરુભ્યામ ગુરુભિઃ ગુરવે ગુરુભ્યામ ગુરુભ્યઃ ગુરોઃ ગુરુભ્યામ ગુરુભ્યઃ ગુરોઃ ગુર્વોઃ ગુરુષુ ગુરૌ ષષ્ઠી વિભક્તિ બહુવચન. ગુરુનામ ગુરુણામ બરોબર. ગુરૌ ગુરૌ ગુર્વોઃ ગુરુષુ. ગુરુષુ નહીં, હે ગુરુ. ગુરુષુ. હા, એમાં રસ્વ આવે છે. ગુરુષુ. હે ગુરુ હે ગુરુ હે ગુરવઃ. વેરી ગુડ. ઓકે, બરોબર. હવે આગળ આપણે જોઈએ તૃતીયા તત્પુરુષ સમાસ. તો તૃતીયા તત્પુરુષ સમાસમાં પ્રાધાન્ય કોનું છે? કયા બે પદમાંથી કયા પદનું પ્રાધાન્ય છે? બધામાં ઉત્તર પદ જ હોય છે. ઉત્તર પદ જ પ્રાધાન્ય. પ્રથમ શબ્દ કઈ વિભક્તિમાં હોય? તૃતીયા. બરોબર, પ્રથમ શબ્દ છે તૃતીયા વિભક્તિમાં હોય. ઓકે, રામ શબ્દની તૃતીય વિભક્તિના રૂપ કયા છે? રામેણ. ઓકે, મયુરીબેન બોલો. ત્રણેય. રામ શબ્દનો ત્રણેય.
તૃતીય વિભક્તિના ત્રણેય એકવચન, દ્વિવચન, બહુવચન. ઓકે. રામેન, રામાભ્યામ, રામાભ્યામ, રામૈહિ. ઓકે, રામૈહિ. ઓકે, સીતા શબ્દ છે ને તૃતીય વિભક્તિના, કોણ બોલશે? હું બોલું? હા, ચાલો, રસીલાબેન. સીતયા, સીતાભ્યામ, સીતૈહિ. સીતાબિહિ. હા હા. હવે બીજાએ બોલવાની જરૂર નહીં. ઓકે, ઓકે, સ્ત્રીલિંગ છે એટલે બરાબર. સીતા. ઓકે. વનમ શબ્દની તૃતીય વિભક્તિમાં શું થાય? કોણ કહેશે? હું બોલું? કિશોરભાઈ. રામ શબ્દ જેવું તો છે, આમાં જોવું શું કામ પડે? જોયા વગર બોલવાનું છે. ઓકે, હા, કલ્પનાબેન. હું બોલું? ના, તમે નહીં, તમે બોલી લીધું. અંજનાબેન. વનેન વનાભ્યામ વનૈહિ. વેરી ગુડ. ઓકે, હરિ શબ્દની તૃતીય વિભક્તિ શું થાય? બોલો. લીલાબેન. અચ્છા, હા, તમે બોલો. હરિણા હરિભ્યામ હરિભિહિ. વેરી ગુડ. ગુરુ શબ્દની શું થાય? શીતલબેન. તૃતીય વિભક્તિ ને? હમ, ગુરુના, ગુરુભ્યામ, ગુરુભિહિ. ઓકે, ગુડ. સ્ત્રીલિંગમાં મતિ શબ્દનું શું થાય? લીલાબેન, બોલો. મત્યા મતિભ્યામ મતિભિહિ. ઓકે, ગુડ. નદી શબ્દનું કોણ કહેશે? નદ્યા નદીભ્યામ નદીભ્યામ નદીભિ. ઓકે, ગુડ. વચ્ચે વચ્ચે યાદ કરાવવું પડે ને, તો પછી યાદ રહે. ઓકે, તૃતીય તત્પુરુષ સમાસ. આ સમાસને દર્શાવતા 6 સૂત્રો છે. 2:31 થી 2:35 છે. એમાંથી કેટલાક આપણે જોઈશું. હવે તૃતીય તત્કૃતાર્થેન ગુણવચનેન આવું સૂત્ર છે. તો એ શું છે? ગુણવત્તા વ્યક્ત કરતા શબ્દ સાથે જેમાં ગુણ દર્શાવતો હોય એવો શબ્દ હોય, અથવા તો હેતુ દર્શાવનાર અર્થ શબ્દ. અર્થ શબ્દ કારણને દર્શાવે, અર્થાત હેતુને દર્શાવે. તો એ અર્થ શબ્દનો અર્થ જ્યારે કારણ દર્શાવનાર તરીકે હોય ત્યારે ત્યાં એની સાથે આગળનો જે શબ્દ છે એને તૃતીય વિભક્તિનો શબ્દ લાગે છે. ઓકે, એટલે હવે આપણે જોઈએ ગુણવચન જે છે એમાં ઉદાહરણ આપેલું છે. ગુણને દર્શાવનાર છે. કિરીના કાણઃ, કિરીકાણઃ. હવે એક આંખથી કાણો. આપણે કે કાણિયો, તો કાણો હોય તો શું હોય? એક જ આંખ ચાલતી હોય ને. કાણો એટલે શું છે? એક આંખથી. પણ કિરીના કાણઃ, કીરી એટલે મને લાગે છે કીકી આપણે કહીએ છીએ એવો અર્થ થવો જોઈએ. પણ મેં પહેલા જ્યારે ભણાવ્યું હતું અને ત્યારે અર્થ બતાવ્યો તે જુદો અર્થ બતાવ્યો. કીરી શબ્દનો અર્થ ભૂંડ થાય છે, પણ એનો અર્થ જે છે અહીંયા બેસતો નથી. કિરીના કાણઃ એટલે આ છે ગુણવચન. એ શબ્દને ધ્યાનમાં રાખીએ તો જેની આંખ કાણી છે, બરાબર. એટલે જેની આંખ કાણી છે એ વ્યક્તિ, એટલે એ વ્યક્તિનું ગુણ થયો, એ વ્યક્તિની વિશેષતા થઈ. કીરીનો અર્થ શું કયો હતો? સોરી, હા, કીરીનો અર્થ શું કયો હતો? કીરીનો અર્થ ભૂંડ થાય છે. ભૂંડ કે પેલું ડુક્કર કેવું કંઈક પ્રાણી. એટલે કિરીના કાણઃ એટલે આંખથી, જે પેલો એક આંખથી આંધળો છે એટલે કાણો છે, બરાબર. આવી રીતે આનું એ ઉદાહરણ આપેલું છે. બીજા ઉદાહરણ પણ આપણે જોઈશું કે પેલો પગથી લંગડો છે,
તો પંગુના શબ્દ ભૂલી ગઈ છું કે પંગુના લંઘ એવું કંઈક છે. તો એ જે છે લંગે ગીરે હા? લંગે લંગે જ આવે લંગે પંગુના લંગમ એવું પંગુના કઈક જ છે. લંગમ લંગમ લંગડો પંગુના લંઘ. ઓકે, લંગ બરોબર. હવે બીજો શબ્દ છે ગુણવચન. એના ઉદાહરણ અહીંયા તો નથી આપ્યું. રામેણ હતઃ પાણેન હતઃ પંકેન કલુષઃ. બરોબર. આપણે મદેન અંધઃ આપણે આ જોઈ શકીએ, પણ અહીંયા કર્તૃકરણે કૃતા બહુલમ એ આપેલું છે. બીજા ઉદાહરણ આપણે જ્યારે આ સૂત્ર હોય એની અંદર આપણે જોઈ શકીએ. ઓકે, બીજું જે છે એનો અર્થ જે છે તૃતીયા તત્પુરુષ સમાસમાં અર્થ શબ્દની સાથે, અર્થ શબ્દ શું દર્શાવે છે? કોઈક કારણને દર્શાવનાર હોય ત્યારે. એટલે શું છે અહીંયા કે ધાન્યાર્થ. આ ગ્રીન કલર છે, દેખાય છે બધાને કે અઘરું પડે છે? ના દેખાય છે. દેખાય છે, વાંધો નહીં. લાઈટે લાગે આમ દેખાય ખરા એ. દેખાય છે બરોબર. એટલે ધાન્યાર્થ, તો એનો શું છે? અર્થ શબ્દ અહીંયા છે. બીજો શબ્દ શું છે? અર્થ. અર્થ શબ્દનો અર્થ શું થાય છે? કોઈ કારણ દર્શાવે છે. એટલે ધાન્યથી કમાયેલ ધાન્યાર્થ, ધનને આધારે કમાયેલ સંપત્તિ. અર્થ શબ્દનો અર્થ એટલે પણ શું થાય છે? સંપત્તિ. પણ ધનને કારણે, કારણ અંદર દર્શાવેલું છે. કારણ કયું છે? ધન. એટલે ધનને આધારે કમાયેલી સંપત્તિ છે. એને શું કહેવાય? ધાન્યાર્થ. એટલે ધાન્યેન અર્થ. હવે ધાન્યેન અર્થ કેમ કર્યું? પહેલો શબ્દ શેમાં હોય? તૃતીય વિભક્તિમાં હોય. એટલે ધાન્યેન અર્થ. ઓકે, વિદ્યાર્થ. તો તૃતીય વિભક્તિમાં શું થશે? કોણ કહેશે? વિદ્યયા વિદ્યયા અર્થ. અર્થઃ. એટલે વિદ્યાથી કંઈક પ્રાપ્ત કરેલું છે એને કહેવાય વિદ્યાર્થ. વિદ્યાર્થ એટલે વિદ્યાથી પ્રાપ્ત કરાયેલ ધન. આપણે ધન પણ લઈ શકીએ, અથવા તો વિદ્યાથી પ્રાપ્ત કરાયેલ મોક્ષ છે, એટલે ને વિદ્યાર્થ. પણ અર્થ શબ્દ જે છે એનો અર્થ અહીંયા શું છે? કારણ રૂપે. એટલે આગળનો જે શબ્દ છે તૃતીય વિભક્તિમાં એ કારણ દર્શાવે. ઓકે, આગળ છે પુણ્યાર્થ. પુણ્યાર્થ એટલે શું છે? પુણ્યથી. પુણ્ય ન આવે ને. હા, એટલે પુણ્યેન અર્થ. એનો વિગ્રહ કરીએ તો શું થાય? પુણ્યેન અર્થ. પુણ્યને આધારે, પુણ્યને કારણે. તો પુણ્યને કારણે શું થાય? સ્વર્ગમાં ગયો. તેને શું કહેવાય? પુણ્યાર્થ. એટલે શું છે? પુણ્યને કારણે સ્વર્ગમાં ગયેલો, પુણ્યાર્થ. આગળ છે હિરણ્યાર્થ. તો કયા બે શબ્દો છે એમાં? હિરણ્યાર્થ, હિરણ્ય અર્થ. હિરણ્યેન અર્થ. વિગ્રહ કેવી રીતે? હિરણ્યેન અર્થ થશે, રાઈટ? હિરણ્યેન અર્થ. બરોબર. હિરણ્યાર્થ. ફલાર્થ. ફલાર્થ. ફલેન અર્થ ફલેન અર્થ. વિગ્રહ આ પ્રમાણે થાય, પણ એનો અર્થ જે છે એ અર્થ શબ્દનો છે ગુણવચન, કારણ દર્શાવનાર છે. ઓકે, એટલે આ પ્રમાણેનો આ જે છે તૃતીય તત્પુરુષ સમાસમાં છે. ઓકે, આગળ પણ એક સૂત્ર છે, એમાં શું દર્શાવે છે? પૂર્વ, સદૃશ, સમ, સમોનાર્થ છે. તો સમ, ઉન, અર્થ, કલહ, નિપુણ, મિશ્ર, શ્લક્ષણ. આ બધા શબ્દો જ્યારે હોય તો એની સાથે પણ તૃતીય તત્પુરુષ સમાસ થાય છે. આપણે જોઈએ કે પૂર્વ, તો માસ પૂર્વ. તો વિગ્રહ શું થશે એનો? માસ પૂર્વ. માસે ન પૂર્વઃ.
માસેન પૂર્વઃ માસ પૂર્વઃ એનો અર્થ શું છે? મહિના પૂર્વે. માસ પૂર્વ એટલે શું છે? મહિના, 1 મહિનો પહેલા આપણે કહીએ છીએ. 1 મહિનો પહેલા એટલે શું? માસ પૂર્વઃ. ઓકે. સંવત્સર પૂર્વઃ. સંવત્સરેણ સંવત્સરેણ પૂર્વઃ વર્ષ પહેલા. આપણે કહે છે 1 વર્ષ થયું, વર્ષ પહેલા ઘટના ઘટી હતી. તો સંવત્સર પૂર્વઃ. માતૃ સદૃશઃ. માતૃ સદૃશઃ એની શું થશે? માત્રેણ સદૃશઃ. માત્ર માતૃ સદૃશઃ. તો કયો શબ્દ છે પહેલો આમાં? માતૃ માતૃ શબ્દ છે એ કઈ વિભક્તિમાં છે? માતૃ દ્વિતીય બહુવચન. ના, બહુવચનમાં તો પંચમી ને વિસર્ગ આવે. કહેવાય. કોણ કે? માતૃ જો માતૃ તો દ્વિતીય પછી નહીં પણ પ્રાતિપદિક બહુવચન છે ને, માતૃ તો વિસર્ગ પ્રાતિપદિક આવે. લીધું છે, right? બરોબર. એટલે યાદ રાખવાનું, સમાસ શબ્દ હોય ત્યારે આગળના શબ્દો હંમેશા પ્રાતિપદિક, એનું પ્રાતિપદિક જ હોય. એટલે માતૃ સદૃશઃ તો માતૃ એની કોઈ વિભક્તિ નથી. વિભક્તિ હટાવ્યા પછી જ સમાસ થઈ શકે. ખરું ને? જ્યારે બે શબ્દને ભેગા કરીએ ત્યારે આગળનો શબ્દ છે એની વિભક્તિ હટાવવી પડે, પ્રાતિપદિક એના સ્થાને મૂકવું પડે. એટલે શબ્દ જોઈને જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ કયો શબ્દ છે. બરોબર? અહીં શબ્દ જોઈને જ આપણને ખ્યાલ આવે કે આગળનો માતૃ શબ્દ છે એટલે પ્રાતિપદિક જ હોય. કોઈક એવા કારણો હોય, એવા અપવાદ રૂપ છે, અમુક શબ્દ અપવાદ રૂપ છે. પણ જનરલ રૂલ શું છે? સમાસ થયેલો હોય શબ્દ, એમાં આગળના જે શબ્દો જે છે એ બધાને કયું છે? એ પ્રાતિપદિક જ હોય. 2 શબ્દ આપણે જોઈ રહ્યા છે એટલે શું થાય કે પહેલો શબ્દ એ પ્રાતિપદિક હોય. એટલે માતૃ સદૃશઃ તો પહેલો માતૃ શબ્દ છે એ પ્રાતિપદિક છે. ઓકે. એટલે કઈ વિભક્તિ છે તો એ વિભક્તિ એની ન હોય. પણ જ્યારે એનો વિગ્રહ કરીએ ત્યારે આ તૃતીય તત્પુરુષ સમાસ છે એટલે માતૃ શબ્દની તૃતીય વિભક્તિ જોવી પડે. શું થાય? માત્રા. ઓકે. એટલે આ પ્રમાણે માતૃ સદૃશઃ એ સમાસ થશે તૃતીય તત્પુરુષ સમાસ. ઓકે. હા, જેને પૂછવું હોય પૂછો. હા, એક રિક્વેસ્ટ છે બધાને કે બોલ્યા પછી માઇક બંધ કરવાનું રાખો, જેથી રેકોર્ડિંગ સાંભળતી વખતે તકલીફ ના થાય. હા, બરોબર છે. બસ. કારણ કે હા. રેકોર્ડિંગ વખત પછી અવાજ બહુ સંભળાશે. ઓકે. હા, કિશોરભાઈ. આપણે વધારે શબ્દો હોય તો છેલ્લો શબ્દ જ વિભક્તિ વાળો હોય, આગળના બધા પ્રાતિપદિક હોય. સમાસ છેલ્લો વધારે શબ્દ જે હોય એને જ વિભક્તિ હોય સમાસમાં, બાકી આગળના બધા જ શબ્દોમાં પ્રાતિપદિક જ હોય. એક કરતા વધારે સમાસ હોય તો પણ, બાકી આગળના જેટલા શબ્દો હોય એ બધા જ પ્રાતિપદિક હોય. ઓકે. એવું આપણે શબ્દો ઘણા બધા જોઈએ ત્યારે આપણે તો 2 શબ્દનું જ અત્યારે વિશ્લેષણ કરીએ છીએ. પણ 2 થી વધારે શબ્દ હોય તો એમાં આપણે જોયું છે દ્વંદ્વ સમાસ હોય, બહુવ્રીહી સમાસ હોય, તેમાં 2 શબ્દો હોય છે. ઓકે. આગળ છે સમ શબ્દ. તો સમની સાથે પણ શું થાય? માત્રા સમઃ. માતાના જેવું તો માતૃ સમઃ. ઓકે. આચાર નિપુણઃ. તો નિપુણ શબ્દ છે અહીંયા એટલે એની સાથે કયો સમાસ થાય? જો ઉત્તર પદ પ્રધાન હોય તો તૃતીય તત્પુરુષ સમાસમાં જ એ શબ્દને મૂકવો પડે. એટલે તૃતીય વિભક્તિમાં જ એ શબ્દને મૂકવો પડે, કારણ કે નિપુણ શબ્દ છે. આપણે જનરલી શું કરીએ છીએ? સપ્તમી વિભક્તિનો પ્રયોગ કરીએ. પણ આમાં શું છે? તૃતીય વિભક્તિ. એટલે આચાર નિપુણ. આચાર એટલે કે વ્યવહાર, જે વ્યવહાર કરતો હોય એમાં નિપુણ, શિસ્તમાં નિપુણ. આચાર નિપુણ. ગુડ મિશ્ર. તો મિશ્ર શબ્દ જે છે એની સાથે તૃતીય વિભક્તિ. ગુડે શું થશે? તૃતીય વિભક્તિમાં એનો વિગ્રહ
ગુડેન ગુડેન મિશ્ર ગોળની સાથે મિક્સ કરેલું છે એને શું કહેવાય? ગુડેન મિશ્ર. આચાર શ્લક્ષણ તો શું થશે? આચારમાં નિપુણ. શ્લક્ષણ એનો પણ અર્થ શું થાય છે? નિપુણ થાય છે, કુશળ. આચારમાં કુશળ. વિગ્રહ કરીએ ત્યારે શું થાય? આચારેણ શ્લક્ષણ. કેમ? કારણ કે સૂત્રમાં આવ્યું છે શ્લક્ષણ શબ્દની સાથે તૃતીય તત્પુરુષ સમાસ થાય. અર્થ શું થાય છે? આચારમાં નિપુણ. આચારથી નિપુણ એવું પણ કહી શકીએ, પણ અર્થ આપણા મનમાં સ્પષ્ટ હોવો જોઈએ. આપણે ગુજરાતી ભાષા છે એની અંદર આપણે જનરલી આચારમાં નિપુણ, આચારમાં કુશળ, વ્યવહાર કુશળ આપણે કહીએ છીએ. તો વ્યવહાર કુશળ આપણે કહીએ છીએ શું છે? વ્યવહારમાં કુશળ છે. ખરું કે ને? એ ગુજરાતીમાં આપણે એનો અર્થ આ રીતે જોવો પડે. ઓકે. માસેન પૂર્વ, માસ પૂર્વ આપણે આવી ગયું. ફરી વખત છે. ઓકે. સંવત્સરેણ પૂર્વ, સંવત્સર પૂર્વ. ઓકે. અહીંયા જે શબ્દ જે છે એ બીજી વિભક્તિમાં પણ સંવત્સરેણ પૂર્વ, સંવત્સરાત પૂર્વ. એક મહિનાથી પહેલાનું, એક મહિનાથી પહેલું એટલે અવધિ બતાવનાર એ શબ્દ ત્યાં પંચમી વિભક્તિમાં પણ આ શબ્દ આવતો હશે. એટલા માટે સંવત્સરાત પૂર્વ એટલે બે રીતે થાય. માસાત પૂર્વ, માસેન પૂર્વ અથવા તો સંવત્સરેણ પૂર્વ, સંવત્સરાત પૂર્વ. ઓકે. એટલે એ પૂર્વ શબ્દ છે એ પૂર્વ શબ્દની સાથે આ પ્રમાણે એનું બીજો પણ સૂત્ર હશે એને આધારે આ થાય છે. ઓકે. માસેણ ઊનઃ. માસેણ, માસા એટલે શું છે? માસેણ ઊનઃ. અચ્છા, એને માપ લખ્યું છે અહીંયા એટલે માપથી ઊન શબ્દનો અર્થ ઓછું. એટલે કે ને કે 20 માં 1 ઓછું. 20 હોય 19 કેવા હોય? 19 કેવા હોય તો આપણે 19 કહીએ છીએ ને. 19 હિન્દીમાં શું કહીએ? 19. 19 ઊન શબ્દ આવે છે કે નહીં? ઊન અને પછી 20 તો શું થાય? 19. તો એમાં પણ છે ઊન શબ્દ છે. તો ઊન એટલે શું? ઓછું. ઓછું જે છે એ દર્શાવવા માટે ઊન. અહીંયા શું કહે છે? ઊન. ક્યાં કહ્યું? માસેણ ઊનમ. તો માપ, માસ શબ્દનો અર્થ અહીંયા માપ લયું છે. માસ સકાર જે છે જુદો છે, અહીંયા સકાર છે જુદો છે. માસ પૂર્વ એટલે માસેણ ઊનમ એટલે એક માપથી ઓછું અને એને કહેવાય ચોક્કસ માપથી ઓછું. સોરી. ઓકે. આગળ છે આચાર્યેણ નિપુણઃ. એની સંધિ કરવી પડશે ને? આ તો વિગ્રહ થયો ને. હા, એટલે માસોણમ થશે. હા, બરોબર. સારું કર્યું તમે એ કર્યું. તો હવે માસ અને ઊન તો બંનેને ભેગા કરીએ શું થશે? માસ અને ઊન. તો માસમાં છેલ્લો શબ્દ કયો છે? છેલ્લો વર્ણ કયો છે? અ છે અને અ પછી ઉ આવ્યો તો શું થશે? કઈ સંધિ થાય? થઈ જાય ગુણ સંધિ. કઈ ઓ સંધિ થશે. ગુણ સંધિ. ગુણ સંધિ. ગુણ સંધિ. કેમ? કારણ કે ગુણ વર્ણ કયા છે? ગુણ વર્ણ કયા છે? અ, એ, ઓ, અ, એ અને ઓ. પછી એમ્પ્લિકેશન થી એટલે આપણે આગળ એમાં એ લગાવીએ તો બીજા સૂત્ર લગાવીએ તો અર અને અલ પણ થાય છે. બરાબર? અ, એ, ઓ. વૃદ્ધિ વર્ણ કયા છે? આ, ઐ, ઔ. બરાબર? આ, ઐ, ઔ. અને પછી આર એ પણ એક્સ્ટ્રા થાય છે. એટલે અહીંયા જોઈએ કે અ પછી શું આવે છે? અ પછી કોઈ પણ સ્વર આવે એટલે કઈ સંધિ થાય?
અ કે આ પછી કોઈ પણ સ્વર આવે તે સંધિ કઈ થાય? ગુણ સંધિ થાય. અ કે આ પછી સંયુક્ત સ્વર આવે તો કઈ સંધિ થાય? વૃદ્ધિ. વૃદ્ધિ સંધિ. વૃદ્ધિ સંધિ થાય. તો વૃદ્ધિ સંધિમાં કયા હોય એનું પરિણામ શું હોય? વૃદ્ધિ વર્ણ હોય. ઐ અને ઔ. બરોબર, વૃદ્ધિ વર્ણ હોય. અહીંયા આ સંધિમાં આ અને અ અને આ જે છે, આ જે વૃદ્ધિ વર્ણ છે એને આવતું નથી. ગુણવર્ણ અ જે છે એનું રિઝલ્ટમાં આવતો નથી. પણ ગુણવર્ણ ઓ અથવા તો એ બે આવે એને ગુણ સંધિ કહેવાય. અને વૃદ્ધિ સંધિમાં શું છે? વૃદ્ધિ વર્ણ હોય તો એ પણ શું છે? વૃદ્ધિ વર્ણ પછી સોરી અ કે આ પછી સંયુક્ત સ્વર આવે તો વૃદ્ધિ સંધિ થાય. અને વૃદ્ધિ એટલે શું છે? ઐ અને ઔ. અને પછી આગળ ઋ હોય તો પછી આર થઈ જાય. બરોબર, એટલે આ પ્રમાણે સંધિ છે આપણે અહીંયા થોડી કઈક ટ્રીક હોય એની યાદ રાખવાની. તો આ શબ્દ જે છે અ અને ઉ તો ઓ થઈ જાય. એટલે કયો શબ્દ થશે હવે? માસ ઉન. કયો શબ્દ થાય? માશોન. માશોન. માશોન નહીં, માશોન. ખરું ને? ઉન શબ્દ જે આખો છે એટલે ઉનહ ઉનમ લખ્યું છે તો માશોનમ નપુંસકલિંગ શબ્દ છે ઉન તો એ માશોનમ. ઓકે, આચાર્યન નિપુણ આચાર નિપુણ આચારથી નિષ્ણાત. મિશ્ર ઓકે, બે વખત કેમ આવે 10 શબ્દો? ઓકે, ચાલો હવે આગળનું સૂત્ર છે તૃતીયા તત્પુરુષ સમાસ માટે કર્તૃકરણે કૃતા બહુલમ. બહુ જ મહત્વનું સૂત્ર છે. તૃતીયા વિભક્તિ કર્તાને દર્શાવે છે અથવા તો સામાન્ય રીતે કરણને દર્શાવે છે, સાધનને દર્શાવનાર છે. તૃતીયા વિભક્તિનો સામાન્ય અર્થ શું થાય છે? સાધનને દર્શાવે છે. પણ તૃતીયા વિભક્તિ કર્તાને પણ દર્શાવે છે. એટલે તૃતીયા વિભક્તિનો પ્રયોગ કર્તાને દર્શાવવા માટે થાય છે. કઈ જગ્યાએ થાય છે? ક્યારે જોયો છે આપણે? તૃતીયા વિભક્તિમાં કર્તાને મૂકવામાં આવે ક્યારે જોયું છે આપણે આવું? કર્મણી વાક્યમાં. કર્મણી પ્રયોગ કરીએ ત્યારે જે પ્રથમા વિભક્તિમાં જે કર્તા છે કઈ વિભક્તિમાં જાય છે? તૃતીયા વિભક્તિમાં. ખરું કે નહીં? કર્મ જે છે પ્રથમા વિભક્તિમાં આવે એટલે કર્તરી પ્રયોગમાં અભિહિત કોણ છે? કર્તરી પ્રયોગમાં અભિહિત કોણ છે? કર્તા. કઈ વિભક્તિમાં જાય? કર્તા પ્રથમા વિભક્તિમાં જાય. કર્મ કઈ વિભક્તિમાં જાય? કર્મણી પ્રયોગમાં કોણ અભિહિત છે? કર્મને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે? અને કર્તા કઈ વિભક્તિમાં જાય? ઓકે, એટલે એ જ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે કર્તાને દર્શાવનાર બે વિભક્તિ છે, પ્રથમા વિભક્તિ અને તૃતીયા વિભક્તિ પણ છે. તો અહીંયા શું છે? કર્તૃકરણે કૃતા બહુલમ. હવે કૃતા બહુલમ એટલે શું છે? કૃદંત શબ્દ હોય. કૃદંત શબ્દ હોય એટલે એ તૃતીયા વિભક્તિમાં કર્તાને મૂકવામાં આવી શકે છે. રામેણ હતઃ. હણાયેલ. હતઃ એટલે શું છે? હણાયેલો. હવે હત શબ્દ જે છે હણાયેલો જે છે એને દર્શાવે છે. ઉત્તર પદ પૂર્વ છે, ઉત્તર પદ પ્રધાન છે, બરોબર? એટલે હતઃ એટલે હણાયેલો. કોનાથી હણાયેલો? કેવી રીતે હણાયેલો? તો રામેણ હતઃ. તો રામેણ હતઃ એ કોઈ સાધન નથી. કોણ છે? કોઈ વ્યક્તિ દર્શાવે. બરોબર, એટલે કર્તાને દર્શાવે છે. એટલે કર્તાને પણ તૃતીય વિભક્તિમાં આપણે મૂકીએ છીએ. અને એની સાથે આપણે જે સમાસ થાય છે તૃતીય તત્પુરુષ સમાસ. એટલે રામેણ હતઃ રામ હતઃ. તો રામ દ્વારા હણાયેલ તો કોને દર્શાવે છે? રામ દ્વારા હણાયેલ
રાવણ. રાવણ. બરાબર ને? રામ દ્વારા હણાયેલ. આમાં બહુવ્રીહી સમાસ નથી. રામ હતઃ, તમે એનો વિગ્રહ કરવા જાઓ, રામ હતઃ યેન, તો રામ હણાયા છે? ના થાય. પણ તમે શબ્દ ફેરવી કાઢો, હત રામ, હત રામ, હતઃ રામઃ યેન સહ. યસ્ય સહ. બરાબર ને? હતઃ રામેણ. તો ત્યાં બહુવ્રીહી સમાસ એ રીતે આપણે કરી શકીએ. પણ અહીંયા દર્શાવવું છે તો આપણે જોવાનું કે રામેણ હતઃ, તો શું કોને દર્શાવે છે? રાવણને. તો રાવણને દર્શાવે છે એટલે એનો અર્થ એવું નહીં કે અન્ય પદ પ્રધાન છે. અહીંયા પદ કયું છે પ્રધાન? ઉત્તર પદ પ્રધાન છે. એટલે ઉત્તર પદમાં શું છે? હત શબ્દ છે, હણાયેલો. કોને દર્શાવે છે? જે હણાયેલો છે તે. કોના દ્વારા? તો કે રામ દ્વારા. એટલે રામેણ હતઃ. એટલે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, આગળ શું છે? હરિણા ત્રાતઃ. ત્રાતઃ એટલે શું છે? રક્ષાયેલું. રક્ષાયેલું જેનું રક્ષણ કરાયેલ છે તે. કારણ કે ત પ્રત્યય છે તો ત પ્રત્યય શું દર્શાવે છે? ભૂતકાળ દર્શાવે છે. ખરું ને? ત પ્રત્યય એ ભૂતકાળ દર્શાવે છે. એટલે અહીંયા ધાતુ છે શું? ત્રયી ધાતુ છે. ત્રયનું બન્યું છે ત્રા. ત્રયી રક્ષણી. એટલે ત્રાતઃ એટલે રક્ષાયેલું. તો હરિણા ત્રાતઃ, હરિ દ્વારા રક્ષાયેલ છે. એ કોણ છે? ગજેન્દ્ર. બરાબર, એ કોણ છે? ગજેન્દ્ર છે. જનરલી બહુવ્રીહી સમાસમાં પહેલો શબ્દ છે એક ત વાળો હોય. મોટે ભાગે એવું આપણને જોવા મળે. પહેલો શબ્દ જે છે એક ત પ્રત્યયથી પૂરો થયેલો હોય અને બીજો શબ્દ છે એ ગમે તેમાં હોય, ગમે તે શબ્દ હોય. પણ પહેલો શબ્દ જે છે એક ત પ્રત્યયથી પૂરો થયેલો હોય અને એટલે બહુવ્રીહી સમાસમાં જનરલી આવું હોય છે. એટલે ત પ્રત્યય આવે પહેલા એટલે બહુવ્રીહી સમાસ હોય. અહીંયા શું છે? ત પ્રત્યય વાળો શબ્દ ક્યાં છે? પછી છે. બરાબર, એ ઇન્ડિકેશન આપણી પાસે એક છે અને એટલે બહુવ્રીહી સમાસ થાય નહીં. એટલે અહીંયા છે હરિણા ત્રાતઃ, હરિત્રાતઃ. ઓકે, આ કર્તાને દર્શાવે છે, કરણ અર્થને પણ દર્શાવનાર છે. તો બાણેન હતઃ, બાણ દ્વારા હણાયેલ. જે હણાયેલો છે પણ શેનાથી? બાણ દ્વારા. બાણ દ્વારા એટલે બાણ એ શું થયું? કર્તા નથી પણ શું છે? કરણ છે, ત્યાં સાધન છે. એટલે બાણ હતઃ. ક્લિયર છે ને બધાને? ઓકે, પંકેન કલુષઃ, આ બીજા શબ્દો છે. એટલે કલુષિત, કલુષિત એટલે શું? બગડેલો. પગ પેલો છે બગડે પેલો. ક્યાં પડ્યો? કીચડમાં પડ્યો. તો કલુષઃ એટલે કાલુષ્ય જેને લાગેલું છે તે. તો એ શું છે? પંકેન. પંકેન એટલે શું છે? કીચડ દ્વારા. કીચડ દ્વારા જે ગંદુ થયેલું છે તે. બરોબર, એટલે પંકેન કલુષઃ, પંક કલુષઃ. ઓકે, કુસુમેન સુરભિઃ. સુરભિઃ એટલે સુગંધ છે. પણ સુગંધ શેને કારણે છે? પુષ્પને કારણે છે, ફૂલને કારણે છે. એટલે કે કુસુમ સુરભિઃ. કુસુમેન એની બહુવચનમાં શું થાય? કુસુમૈઃ. કુસુમૈઃ કલુષઃ, કુસુમૈઃ સુરભિઃ એવું પણ આપણે લખી શકીએ. બરાબર, પણ જનરલી પ્રથમા વિભક્તિ એક વચનનો જ્યારે કરતા હોય પણ કોન્ટેક્સ્ટ જોઈએ આપણે જોવાનું. એક ફૂલની સુગંધ હોય છે
એક ફૂલની ના હોય, ઘણા બધા ફૂલો હોય ને. એક ફૂલની તો નથી, આપણે સૂંઘીએ તો હોય, પણ જ્યારે આપણે કોઈ જગ્યાએ જતા હોય અને સુગંધ આવે તો શું હોય? એક પુષ્પની ના આવે, પણ શું છે? અનેક પુષ્પોથી. એટલે અનેક પુષ્પોથી જે સુગંધિત થયેલું છે, જે સુગંધી એ છે પુષ્પથી સુગંધ છે. ઓકે, વિદ્યા માન્ય, વિદ્યા માન્ય. તો વિદ્યાને કારણે એ પેલો કેવો થયો છે? માનનીય વ્યક્તિ છે, એ માનને પાત્ર થયેલો છે. કઈ રીતે? વિદ્યાને કારણે. તો વિદ્યા એ શું થયું? કરણ થયું એને માટે. એટલે વિદ્યાને કારણે વિદ્યાથી માનને પાત્ર. ક્લિયર છે? ઓકે, આગળ છે મદેન અંધ. મદથી અંધ થયેલો. બરાબર, એટલે મદેન અંધ. ક્લિયર છે બધાને? ઓકે, આગળ છે ચતુર્થી તત્પુરુષ સમાસ. અને જેવું જ છે, બધું કઈ વિશેષ છે નહીં. આમાં શું છે? ઓકે, આપણે કેટલા સૂત્ર જોયા આમાં? 2:30 થી 2:35, એટલે 6 સૂત્ર છે, પણ આપણે જોયા છે 1, 2 ને 3 સૂત્ર આપણે જોયા છે. બાકીના સૂત્રો છે, પણ આપણે જોવું પડે. ત્યાં સૂત્રો જોઈએ ભવિષ્યમાં, જો જોઈએ સમાસના સૂત્રોને તો જોઈશું. ઓકે, ચતુર્થી તત્પુરુષ સમાસ છે, એના સંદર્ભમાં એક જ સૂત્ર છે અને એમાં શબ્દો આપેલા છે. આ શબ્દોની સાથે આગળનો શબ્દ ચતુર્થ વિભક્તિમાં મૂકવામાં આવે છે. કયો શબ્દ છે? તો એ કયું છે? ચતુર્થી વિભક્તિ, ચતુર્થી તત્પુરુષ સમાસ થાય છે. તદર્થ અર્થ બલી હિત સુખ રક્ષિતૈહિ. આ બધા શબ્દો છે, એની સાથે એ થાય છે. પણ તદર્થ જે શબ્દ છે, એ શબ્દને લિટરલી નથી લેવાનું. પણ તદર્થ શબ્દનો અર્થ શું થાય છે? હેતુ દર્શાવે છે. તદર્થ એ શબ્દનો અર્થ શું થાય છે? હેતુ, એને માટે. હેતુ એટલે કારણ નહીં, પણ હેતુ એટલે શું છે? પ્રયોજન દર્શાવે છે અહીંયા. એટલે પ્રયોજન દર્શાવનાર, એને માટે. એવું જ્યારે હોય ત્યારે પણ ચતુર્થ વિભક્તિનો પ્રયોગ આપણને જોવા મળે છે. તદર્થ તસ્મૈ ઇદમ તદર્થમ. તસ્મૈ ઇદમ, તસ્મૈ કઈ વિભક્તિ છે? ચતુર્થી વિભક્તિ. નો પ્રાતિપદિક શું છે? તદ. ઓકે, એટલે તસ્મૈ ઇદમ. ઇદમ એ કયું છે? કઈ વિભક્તિ છે? પ્રથમ વિભક્તિ છે. પ્રથમા વિભક્તિ છે. કયું લિંગ છે? પુલ્લિંગ. ઇદમ શબ્દનું પુલ્લિંગમાં શું થાય? નપુંસકલિંગ. નપુંસક લિંગ છે. પુલ્લિંગમાં શું થાય ઇદમ શબ્દનું? અયમ. બરોબર, અયમ થાય છે. સ્ત્રીલિંગમાં શું થાય છે? ઇયમ. ઈયમ થાય છે. એટલે ઇદમનું ઇદમ ક્યારે છે? માત્ર નપુંસક લિંગમાં જ છે. પ્રાતિપદિક શું છે? ઇદમ. અને જ્યારે વિગ્રહ કરીએ ત્યારે તો કોઈક ને કોઈક પ્રત્યય આપણે લગાવવો જ પડે. વિગ્રહમાં આપણે પ્રત્યય છોડી દઈએ એ ચાલે નહીં. બોલવામાં પણ ચાલે ખરું? ના ચાલે. એટલે બોલવામાં ધ્યાન રાખવાનું. ઓકે, આપણે પ્રાતિપદિક નથી બોલવાનું, પણ આપણે જે શબ્દ છે એટલે આ આપણા માટે સતર્કતા લાવનાર છે. શું છે? જ્યારે પણ બોલીએ આપણું ધ્યાન એ અક્ષર ઉપર હોય. જ્યારે પણ ચેન્ટિંગ કરતા હોય ત્યારે હું ખાસ કહું છું, આપણું ધ્યાન શબ્દ ઉપર નથી, પણ અક્ષર ઉપર છે. અક્ષર રસ્વ છે તો રસ્વ ઉચ્ચારણ, અક્ષર દીર્ઘ છે તો દીર્ઘ ઉચ્ચારણ. તો પછી ચેન્ટિંગમાં ક્યારેય ભૂલ જ ના પડે. પણ આપણું ધ્યાન અક્ષર ઉપર હોવું જોઈએ. રસ્વ છે, દીર્ઘ છે, કેવો છે? સકાર કયો છે? તો સકાર સરસ્વતીનો હોય તો આપણે ત્યાંથી જ બોલીએ. એટલે ઉતાવળ ના હોય. બોલવાની ઉતાવળ કરીએ તો આપણા મનમાં હોય એ જ બોલીએ. આપણે જે આદત હોય એ પ્રમાણે જ બોલીએ. પણ એ વખતે શું છે? સભાનતા રાખવાની છે, સતર્કતા.
અને તો પછી એ જ બોલાય. એટલે અઘરું નથી, પણ આપણે સતર્ક રહેવું પડે, સભાન રહેવું પડે એના માટે. અને સંસ્કૃત માટે એટલે સંસ્કૃત આપણને સતર્ક બનાવે, સભાન બનાવે, વ્યવહારિક રીતે પણ. અને વ્યક્તિ સતર્ક હોય, સભાન હોય, ઘણું બધું સચવાઈ જાય. ખરું કે નહીં? જ્યારે પેલી મનથી જીવતો હોય માણસ, તો એ વ્યવહારિક જગતને જોઈ નથી શકતો, જે છે એને નથી જોતો, પોતાની દુનિયામાં રહે છે. એટલે આપણે આ વસ્તુ જે છે સંસ્કૃત ભણીએ તો આ બધી વસ્તુઓ પણ આપણને આવતું હોય છે. એટલે આનો કઈ મુખ્ય એ નથી આમ, પણ વેદાંતની ભાષામાં મુખ્ય પ્રયોજન થઈ જાય, એ આપણા માટે એ સારું બને. ઓકે, આગળ જોઈએ આપણે શું છે અહીંયા. ચતુર્થી શબ્દ છે એમાં તદર્થ, એનો અર્થ શું થાય છે? એને માટે. એવો અર્થ જ્યારે થાય છે તો ચતુર્થી વિભક્તિ છે એનો અર્થ સામાન્ય રીતે શું રહે છે? પ્રયોજન દર્શાવે છે, જેને માટે. એ જ અર્થ અહીંયા દર્શાવેલો છે તદર્થ દ્વારા. એટલું જ નહીં, જો અર્થ શબ્દ છે, અર્થ શબ્દ આગળ પણ આવી ગયો. જે અર્થ શબ્દ પહેલા આવી ગયો એમાં તૃતીય વિભક્તિમાં હતું, પણ એ ગુણ દર્શાવનાર છે. બરાબર ને? ગુણને દર્શાવનાર છે. અહીંયા અર્થ શબ્દ જ્યારે હોય ત્યારે એ ચતુર્થ વિભક્તિનો જે અર્થ છે એ જ અર્થ છે. અર્થ શબ્દનો કયો છે? ચતુર્થ વિભક્તિનો અર્થ છે એવો થાય. એટલે તદર્થ એટલે ચતુર્થી વિભક્તિનો અર્થ, પણ જ્યારે અર્થ શબ્દ ચતુર્થ વિભક્તિના અર્થમાં હોય તો પણ એ ચતુર્થી તત્પુરુષ સમાસ થાય. ઉદાહરણથી આપણે જોઈશું, સ્પષ્ટ થશે. બલિ, હિત, સુખ, રક્ષિત. એટલે અર્થ, બલિ, હિત, સુખ, રક્ષિત, આ બધાની સાથે ચતુર્થ વિભક્તિનો પ્રયોગ કરવામાં આવે છે અને એ ચતુર્થી તત્પુરુષ સમાસ કહેવાય છે. એટલે તદર્થ, તો તસ્મૈ ઇદમ તદર્થમ. તો તસ્મૈ એટલે તેને માટે. તત એટલે શું છે? તે. અને તે અને ચતુર્થ વિભક્તિ એટલે તેને માટે. ઇદમ એટલે આ. તેને માટે આ. એટલે કોઈ પણ વસ્તુ હોય ને શું કહીએ? આ. તેને માટે આ છે. તો શું થાય? તસ્મૈ ઇદમ તદર્થમ. એટલે તદર્થમ નો વિગ્રહ શું કર્યો? તસ્મૈ ઇદમ. બરોબર? એમાં અર્થ શબ્દ જે છે, અર્થનો અર્થ કઈ રીતે લેવાનો છે? ચતુર્થી વિભક્તિનો લેવાનો છે. એટલે જે શબ્દ જે દર્શાવવામાં આવે છે એને ઇદમ, અયમ, બરાબર, એ રીતે આપણે એનો અર્થ અહીંયા લઈ શકીએ. એટલે તસ્મૈ ઇદમ શબ્દ ના લખીએ તો પણ ચાલે. તસ્મૈ તેને માટે. તેને માટે તદર્થમ. એટલે તદર્થમ શબ્દનો અર્થ શું થાય? તસ્મૈ. અને વિગ્રહ શું છે? તસ્મૈ. વિગ્રહમાં શું થાય? તસ્મૈ. પછી ઇદમ જે છે એક્સ્ટ્રા મૂકેલું છે. આને કહેવાય ચતુર્થી તત્પુરુષ સમાસ. કારણ કે બે શબ્દ આવે તદર્થમ, પણ વિગ્રહ કરીએ ત્યારે જુદી રીતનો વિગ્રહ છે. અને ઘણી બધી વખત આપણે જોઈએ છે, શાસ્ત્રમાં ઘણી બધી વખત આવે છે. ઓકે, અર્થ શબ્દનો અર્થ આ પ્રમાણે લેવાનો. તેને માટે. તેને માટે આ બાબત છે. આ બાબત જે છે ઇદમ એટલે આ. આમાં કોઈ પણ વસ્તુ હોઈ શકે. તો એને માટે. યુપાય દારુહુ, યુપદારુહુ. હવે યુપ એટલે શું છે? યુપ એટલે સ્તંભ છે. અને સ્પેશિયલી જે કર્મકાંડ છે એમાં જે યજ્ઞ કરતા હોય અને ત્યાં ઘોડો બાંધવાનો હોય, તો ઘોડો બાંધવાનો હોય એના માટે સ્તંભ ઉભો કરવામાં આવે. તે થાંભલો છે એ સ્પેશિયલ લાકડામાંથી બનાવવામાં આવે. એટલે એ લાકડું જે છે લાકડામાંથી પેલો બનાવે છે થાંભલો. એટલે શું છે? આ જે લાકડું, દારૂ શબ્દનો અર્થ છે લાકડું, અને યુપ શબ્દનો અર્થ થાય છે સ્તંભ. એટલે યુપદારુહુ. યુપદારુહુ. અહીંયા વિસર્ગ રાખવો જોઈએ. યુપદારુહુ. દારૂ શબ્દ ઉકારાંત છે
એટલે દારૂ. એટલે યુપ શબ્દ એટલે થાંભલા માટે લાકડું. અહીંયા શું કર્યું છે? યુપદા, યુપાય દારૂ, યુપદારૂ. અહીંયા અર્થ શબ્દનો પ્રયોગ નથી. ઓકે, અર્થ શબ્દ તદર્થ એને દર્શાવે છે, એને માટે. તો અર્થ શબ્દ અહીંયા પણ આવશે, પણ અહીંયા જે છે તદર્થમ એ આવ્યો. એનો અર્થ શું કરવાનો છે? ચોથી વિભક્તિ માટેનો કરવાનો છે. અને એટલે તદા એટલે તસ્મૈ ઇદમ કર્યો છે. આગળ છે યુપદારુહુ. તો યુપદારુહુ એટલે શું છે? યુપને માટે લાકડું, થાંભલાને માટે લાકડું. કુંભાય મૃત્તિકા, કોઈ પણ શબ્દ આપણે લઈ શકીએ એમાં ચતુર્થી વિભક્તિમાં હોય તે ચતુર્થી તત્પુરુષ સમાસ એમાં થઈ શકે. એટલે કુંભાય મૃત્તિકા એટલે શું છે? કુંભ માટેની માટી, તે કુંભ બનાવવા માટેની માટી. આ જે છે એને ચતુર્થી તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. એટલે તદર્થમાં માત્ર આટલા શબ્દો નથી, ગમે તેટલા શબ્દો આપણે લઈ શકીએ બીજા, પણ પહેલો શબ્દ શું છે? એ ચતુર્થી વિભક્તિનો અર્થ દર્શાવનાર હોવો જોઈએ. ઓકે, હવે અર્થ શબ્દની સાથે, તો અર્થ શબ્દની સાથે પણ શું છે? તસ્મૈ ઇદમ પુસ્તકમ તદર્થમ. તો તસ્મૈ ઇદમ એનું શું કર્યું? તદર્થમ. અને શું દર્શાવે છે? આ નિત્ય સમાસ છે. આ સમાસ જે છે એને નિત્ય સમાસ એવું કહેવામાં આવે છે. એટલે અર્થ શબ્દ જે છે એની સાથે આવી રીતે જ થાય, એને જુદું ના પાડી શકાય. આપણે જે વિગ્રહ કરીએ છીએ એ વિગ્રહ એનો ના થઈ શકે. વિગ્રહ માત્ર આપણે શું છે? એનું વિશ્લેષણ કરવા માટે છે, પણ એનો અર્થ જે છે શું છે? ચતુર્થી વિભક્તિ દર્શાવનાર છે. આપણે તસ્મૈ ઇદમ પુસ્તકમ એવું આપણે લખી શકીએ, પણ તસ્મૈ ઇદમ જ્યારે ભેગા કરીએ ત્યારે તદર્થમ અર્થ શબ્દ જે છે આપણે લીધો છે. એટલે તસ્મૈનું આપણે તત કર્યું, અને તત એ તો સામાન્ય રીતે થાય જ, પણ અર્થ, તો અર્થ શબ્દ જે છે તો અર્થની સાથે નિત્ય સમાસ થાય છે, બરોબર. અને શબ્દ બને છે તદર્થ. એટલે તદર્થમ કર્યું છે પુસ્તકમ. પુસ્તકમ છે નપુંસકલિંગ છે એટલે તદર્થમ, અથવા તો તદર્થ, તેને માટે, તેને માટેનું પુસ્તક. ઓકે, તેને માટેનું પુસ્તક છે. તદર્થમ પુસ્તકમ, પુસ્તકને દર્શાવનાર છે એટલા માટે તદર્થમ, તેને માટે પુસ્તક. ઓકે, આગળ છે દ્વિજાય અયમ દ્વિજાર્થ. તો બ્રાહ્મણને માટે. દ્વિજાય અયમ, અયમ શબ્દ શું છે? કોઈ પણ વસ્તુને દર્શાવે. અહીંયા સુપહ લખ્યું છે, તો દ્વિજાય અયમ, તો દ્વિજાર્થ, બરોબર. એટલે આ છે બ્રાહ્મણને માટે. એટલે અર્થ શબ્દની સાથે હંમેશા નિત્ય સમાસ છે, એટલે એને જુદો આપણે અર્થ એવો શબ્દને જુદો લખી શકીએ નહીં. એનો વિગ્રહ કરીએ તો શું થાય? અયમ કે ઇદમ કે એ પ્રમાણે આવે. અને આગળનો શબ્દ છે ચતુર્થ વિભક્તિ. ઓકે, આગળ છે બલિ શબ્દ છે. તો બલિ શબ્દની સાથે ચતુર્થ વિભક્તિ આવે છે. તો ભૂતેભ્યઃ બલિ, ભૂત બલિ, બધા પ્રાણીઓ જે છે ઘણા બધા એનો ભોગ, ભૂત બલિ. બલિનો આપણે કહીએ બલિનો બકરો, તો બલિનો બકરો શું છે? શેને માટે? કોઈક એનું પ્રયોજન છે. કોને માટે છે? અહીંયા ભૂત બલિ, તો પ્રાણીઓ માટે આ જે છે બધા ભોગ છે, એને કહે ભૂત બલિ. ઓકે, પશુભ્યઃ બલિ, તો બલિ શબ્દ જે છે પશુભ્યઃ બલિ, એટલે પશુઓને માટે ભોગ, એટલે અન્ન જે છે એને આપણે કહી શકીએ. બલિ શબ્દનો અર્થ અહીંયા અન્ન તરીકે લીધો છે. એટલે પણ બલિ શબ્દની સાથે ચતુર્થ વિભક્તિ આવે છે. ઓકે, હિત શબ્દ છે. તો હિત એટલે એના હિતને માટે આપણે કહીએ છીએ.
તો હિત શબ્દની સાથે પણ ચતુર્થ વિભક્તિ. ગોભ્યઃ હિતમ ગોહિતમ. ગોભ્યઃ હિતમ કઈ વિભક્તિ છે? ચતુર્થી બહુવચન. બરોબર, ચતુર્થી બહુવચન બહુવચન ને. છે. કેમ? કારણ કે ચતુર્થી તત્પુરુષ સમાસ છે. બરાબર ને? એટલે ગોભ્યઃ હિતમ. પ્રાતિપદિક શું છે? ગો. ગો શબ્દ છે. એટલે તમે સમાસનો શબ્દ જોઈ અને તમને ખ્યાલ આવવો જોઈએ કે પ્રાતિપદિક એનું શું છે. બરાબર? પ્રાતિપદિક શું છે? ગો. એટલે ગોહિતમ એનો આપણે વિગ્રહ કરીએ ગોભ્યઃ હિતમ. ઓકે, પ્રજાભ્યઃ હિતમ પ્રજાહિતમ. પ્રજાભ્યઃ હિતમ. ક્લિયર છે? પ્રજાહિતમ. ઓકે, સુખ શબ્દની સાથે પણ ગોભ્યઃ સુખમ. ગો સુખમ. ગાયો માટે સુખકારી. ઓકે, રક્ષિતઃ તો ગોભ્યઃ રક્ષિતઃ. ગો રક્ષિત ગાયો માટે સાચવેલું. ગાયો માટે ગોભ્યઃ અર્થ શું થાય? ગાયો માટે રક્ષાયેલું. ગાયો માટે સુખ. ગાયો માટે સુખ એટલે શું? સુખકારી છે. પ્રજાભ્યઃ હિતમ એટલે પ્રજાને માટે. બરાબર? એટલે આ પ્રમાણે ચતુર્થી તત્પુરુષ સમાસ થાય છે. આગળ છે પંચમી તત્પુરુષ સમાસ. એના પણ 3 સૂત્રો છે અને બરોબર. ઓકે, આમાં કઈ અઘરું લાગે છે ખરું? એવું કઈ અઘરું છે નહીં. હવે આપણે અહીંયા સુધી લઈએ કે આગળ જોઈ લઈએ પંચમી તત્પુરુષ સમાસ. ઓકે, અત્યારે પાંચમો કરાવો, વાંધો નહીં. કરાવું? ઓકે, તમારા 3 સૂત્ર છે પણ એ 3 માંથી બધા મિક્સ કરેલા છે. જે હશે બધા ઉદાહરણ. તો શું કે છે? ભીતઃ. તો ભીતઃ એનો અર્થ શું થાય છે? ડરેલું. ભી શબ્દનો ભય થાય અર્થ. અને ત પ્રત્યય લાગેલો છે એટલે શું થાય? ભયભીત થયેલું. એટલે શું છે? ભીત એટલે ભયભીત થયેલું. કોનાથી? વૃકાત. વૃક એટલે કે વરુ, એક પ્રાણી છે. વૃક એટલે વૃકાત ભીતઃ અથવા તો વૃકાત ભયમ. તો ભી ધાતુની સાથે ભી ધાતુના જેટલા પણ રૂપ થઈ શકે એ બધાની સાથે સમાસ જ્યારે કરવામાં આવે ત્યારે પંચમી તત્પુરુષ સમાસ જ થાય છે. એટલે ભી જે છે ભયમ, વૃક ભયમ. અથવા તો બીજું છે ભીતિ. તો ભીતિહિ કઈ રીતે શબ્દ બન્યો? ભી ધાતુ છે અને ક પ્રત્યય લાગેલો છે. ત પ્રત્યય લાગ્યો છે એટલે એ અને પછી એનું સ્ત્રીલિંગનું રૂપ બનાવ્યું છે એટલે ભીતિ હિત. ત પ્રત્યય લાગેલો હોય સ્ત્રીલિંગનું રૂપ હંમેશા આકારાંત થાય છે. એટલે ભીતા. અહીંયા શબ્દ શું છે? ભીતિ. ક પ્રત્યય છે. બરાબર ને? નોટ વાંચવાની શું જરૂર છે? આપણે ભણીએ એટલે આવડી જાય. સમય બધું અંદર ઉતરી જાય. કયો પ્રત્યય છે? પ્રત્યય. તીન પ્રત્યય છે. સ્ત્રીલિંગ શબ્દો બધા બનાવે છે. બરાબર? જે અર્થમાં ત પ્રત્યય છે એ જ અર્થમાં તીન પ્રત્યય છે. પણ તીન પ્રત્યય છે માત્ર સ્ત્રીલિંગ શબ્દો બનાવે છે. બરાબર? એટલે શું થાય? ભીતિહિ એટલે ભયભીત થયેલી. બરાબર? ભીતિહિ એટલે ભયભીત થયેલ છે તે ભીતિહિ. તો શું છે? વૃક ભીતિહિ એટલે વરુથી ભયભીત થયેલી. ત પ્રત્યયને આધારે સ્ત્રીલિંગ કરવો હોય શું થાય? વૃક ભીતા. પણ વૃક ભીતા એ શબ્દ એટલો વપરાતો ન હોય. પણ શબ્દ કયો વપરાય સામાન્ય રીતે? જે સ્ત્રીલિંગ શબ્દનો પ્રયોગ થતો ભાષામાં એટલે વૃક ભીતિહિ. ઓકે, ભીહિ એ પણ કૃદંત પ્રત્યય લાગીને બનેલો શબ્દ છે. બીજો પ્રત્યય લાગ્યો એટલે ભીતઃ
એ પણ ત પ્રત્યય લાગેલો છે. ભયમ તો ભય એ પણ બીજો કૃદંત પ્રત્યય જ લાગેલો છે. ક પ્રત્યય લાગેલો હશે ચંદ્રિકાબેન? ભી ધાતુ અને ભી ધાતુ અને ક્યપ પ્રત્યય હશે. ના, ક્યપ નહીં. અ, જે ધાતુ જે પ્રત્યય છે જનરલી ધાતુ લાગે ભી છે છે. એ અચ અથવા તો ઘઈ. અચ્છો હોય તો પાછો ગુણ ન થાય સ્વામિનીજી? આ ગુણ થાય તો શું થાય? તો પછી ભી હોય તો પાછું ભે થાય. હા, ગુણ થાય. અચ પ્રત્યયનો શું છે? અરે છે કે નહીં? અરે છે. તો ભે એચો એ વાયાવહ થાય, એચો એ વાયાવહ થઈને ભય થઈ જાય. બરોબર ને? હા હા, બરાબર છે. એટલે અચ પ્રત્યય લાગ્યો હોય તો પણ શું થાય છે? ભય. અથવા તો ગઈ લાગ્યો હોય તો પણ સેમ વસ્તુ છે. તો ભય એ પણ કૃદંત પ્રત્યય લાગીને બનેલો શબ્દ છે. ભીતિહિ, તો ભીતિહિ એ પણ કૃદંત પ્રત્યય લાગેલો શબ્દ છે. ભીહિ એ પણ કૃદંત પ્રત્યય લાગેલો શબ્દ છે. એટલે અર્ષાદિભ્ય અચ માં પણ શું થાય છે? અચ નહીં લાગ્યો હોય પણ ક્યપ પ્રત્યય, ક્યપ પણ નહીં, પણ બીજો જે પ્રત્યય હોય એ લાગ્યો હશે. એ ભીહિ યત તો યત હોય. કિત હોવું જોઈએ તો ગણ ના થાય. બરાબર ને? કિત હોય તો બરાબર ગણ છે. ના થાય. એટલે એવો પ્રત્યય હોવો જોઈએ. અને એ પ્રત્યય આપણે શોધી કાઢવાનો. એટલે ક પ્રત્યય છે એક. અને એવા જે શબ્દો હોય છે તેને સૂત્રોમાં દર્શાવેલા હોય છે. અમુક ધાતુને આ જ પ્રત્યય લાગે. એટલે ક પ્રત્યય લાગેલો હશે. એમાં માત્ર અરે. અરે તો પણ પ્રોબ્લેમ તો થાય જ. ઓકે, આપણે જોઈએ ક્યપ પ્રત્યય જે છે. ક્યપ પ્રત્યય આમાં ઓકે, ક્યપ પ્રત્યય નહીં. ક્યપ પણ ના આવે કેમ કે ભી છે તો ના, ક્યપ પ્રત્યય નહીં, પણ હું તમને કહું કયો પ્રત્યય છે? ક્વિપ પ્રત્યય. ક્વિપ પ્રત્યયાંતસ્ય જે છે એટલે હોય એનો એક શબ્દ પાછો રે. ક્વિપમાં તો બે નો હોય. શું થયું? ક્વિપ પ્રત્યય લાગે સ્વામિનીજી? ક્વિપ પ્રત્યય લાગે તો ક્વિપમાં કાંઈ ના રહે. એટલે તો કહું છું એવું ને એવું પાછું રે. એટલે એની એ ધાતુ જે છે એની એ જ આપણને જોવા મળે. ઓકે, આ બીજા બધા માટે નથી, જે પહેલા ભણેલા છે એના માટે છે. એટલે ભીહિ છે એમાં પણ શું છે? કૃદંત પ્રત્યય લાગીને જ શબ્દ બનેલો છે. એટલે ઘણા બધા લૌકિક ભાષામાં આપણે શબ્દો જોઈએ છે એ બધા કોઈક ને કોઈક કૃદંત પ્રત્યય લાગીને જ બનેલા શબ્દો છે. એટલે ભી ધાતુમાંથી ભીના જેટલા પણ રૂપ થાય એની સાથે જે આવે શબ્દ એને પંચમી વિભક્તિમાં મૂકવામાં આવે. એટલે વરુથી ડરેલું. સુખાદ અપેત. અપેત શબ્દનો અર્થ થાય કે એના વિનાનું. મુક્ત વિમુક્ત એટલે સુખાપેત, સુખથી વંચિત. તો સુખાદ અપેત. આગળ છે રોગાદ મુક્ત, રોગમુક્ત, રોગથી મુક્ત થયેલો. સ્તોકાન મુક્ત, થોડે દૂરથી છૂટું પડેલું. અંતિકાદ આગત, તો નજીક, અંતિકા એટલે નજીક, નજીક આવેલો. તો અંતિકાદ આગત. અભ્યાસાદ આગત, તો છે નજીક આવેલો, એનો પણ એ જ શબ્દ થાય છે. પછી દૂરાદ આગત, એટલે અમુક શબ્દો છે એની સાથે પંચમી વિભક્તિ આવે એવું સૂત્રમાં દર્શાવેલું. વિપ્રકૃષ્ટાદ આગત, તો દૂરથી આવેલો. કૃચ્છ્રાન મુક્ત, મુક્ત એટલે મુક્ત થયેલ છે. કૃચ્છ્ર એટલે કે મુશ્કેલી, મુશ્કેલીથી મુક્ત થયેલ, મુશ્કેલીથી બચાવેલ છે. કૃચ્છ્રાન લબ્ધ, લબ્ધ એટલે પ્રાપ્ત કરાયેલું, તો મુશ્કેલીથી પ્રાપ્ત કરાયેલું. ગ્રામાત નિર્ગત, ગ્રામ નિર્ગત, ગામથી ગયેલો. ગ્રામાત નિર્ગત. ભોગાત ઉપરત, ભોગો પરત, ભોગો પરત. બે કયા બે શબ્દ છે? ભોગો પરત એક શબ્દ થયો. એમાં કયા બે શબ્દ છે? ભોગ અને ઉપરત. શું થયું ત્યાં? સંધિ થાય છે, ગુણસંધિ. એટલે ભોગો પરત. ઓકે, આગળ છે ષષ્ઠી તત્પુરુષ સમાસ. આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે જોઈશું.
ભી ને છે ને અચ પ્રત્યે જ લાગે છે સ્વામીજી, અપાદાને અચ લાગે છે. ભી ને અચ પ્રત્યે જ લાગે છે અપાદાને, એવું છે. ભય ભય શબ્દ બન્યો ને. ના હું તો ભી હી ની વાત કરું છું. ના આપણે પેલા અચ્છા ના આપણે પ્રત્યે પેલા પૂછ્યો તો ને અચ્છા, પેલા પેલું અચ કે ઘઈ એમાંથી અચ પ્રત્યે અપાદાને અચ પ્રત્યે લાગે છે, એવું છે. સરસ. ઓકે, આટલું રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળીએ. હરિઓમ માં